વડોદરાના ડભોઈમાં ગઢ ભવાની કલ્ચર ગ્રુપે અનોખી પહેલ કરી છે। તાજેતરમાં પાકિસ્તાની આર્મીને ધૂળ ચટાવનારા ઓપરેશન સિંધુની થીમ પર ગરબા ગ્રાઉન્ડને તિરંગા રંગોથી રંગાયું છે। લાઇટિંગ, ફ્લેગ અને સજાવટથી ભવ્ય દેખાવ તૈયાર કરાયો છે, જેમાં નો તિલક નો એન્ટ્રીની પરંપરા યથાવત છે। ડભોઈ એપીએમસી ગ્રાઉન્ડમાં દર વર્ષે 10,000થી વધુ ખેલાડીઓ માં અંબાની આરાધના કરે છે। આયોજકોએ ખેલાડીઓને તકલીફ ન પડે તે માટે તમામ વ્યવસ્થાઓ કરી છે। હવામાન વિભાગની વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી લેટેસ્ટ ટેકનોલોજીથી ગ્રાઉન્ડને પાણીમુક્ત રાખવાની તૈયારી કરી છે। ધારાસભ્ય શૈલેષ મહેતાએ નિઃશુલ્ક ગરબાનું આયોજન કર્યું છે, જેથી દરેક વર્ગના ખેલાડીઓ પ્રોફેશનલ રીતે રમી શકે। આ થીમ દેશભક્તિ, પરંપરા અને એકતાનો સંદેશ આપે છે। નવરાત્રિમાં ડભોઈ ભક્તિભાવ અને દેશભક્તિથી ઝળહળશે। સમગ્ર દેશવાસીઓમાં એક દેશદાઝ ઊભી થઈ છે અને એના જ કારણે તિરંગાની થીમ ઉપર આ વખતના દર્ભાવતીના ગરબા રાખવામાં આવ્યા છે। જાણીતા વડોદરા શહેરના ગાયક પલકબેન સોની અને એમની ટીમ ગરબાની રમઝટ બોલાવશે અને આ વખતનું ડેકોરેશન પણ વડોદરાના બિપિન ફરાસખાના દ્વારા કરવામાં આવી રહ્યું છે। ગ્રાઉન્ડ પણ સુંદર રીતે તૈયાર કરી દેવામાં આવ્યું છે। ત્યારે હું દર્ભાવતી નગરી અને દર્ભાવતી તાલુકાના તમામ ધર્મપ્રેમીઓને, ગરબા પ્રેમીઓને નવરાત્રિ મહોત્સવમાં જે લોકોને રસ છે તમામ યુવા યુવતીઓને ગરબા રમવા માટે અહીંયા આમંત્રણ પાઠવું છું। સાથે પહેલાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ હતી એનું નામ માનનીય વડાપ્રધાનશ્રીએ ઓપરેશન સિંધુ નામ આપ્યું હતું। હજુ રૂરલ અને ગામડા દેહાતના વિસ્તારમાં ઓપરેશન સિંધુ શું છે એ વસ્તુ લોકોને હજુ ખબર નથી। અમે લોકોને આ ઓપરેશન સિંધુની થીમ દ્વારા એ મેસેજ આપવા માગીએ છીએ કે ગામે ગામ લોકોને ખ્યાલ આવે કે આપણા દેશના વીર જવાનોએ જે ઓપરેશન સિંધુમાં વિજય મેળવ્યો તો ગામે ગામ આ મેસેજ આપણો પહોંચતો થાય। ગરબા દરમિયાન ટ્રેડિશનલ ડ્રેસમાં દરેક લોકોએ આવવાનું છે। અહીંયા કોઈ ગરબાના પાસને પૈસા લેવામાં આવતા નથી। બીજું કે માથે તિલક કરીને દરેકે આવવું ફરજિયાત છે। આ તિરંગા થીમથી આખા ગરબામાં તિરંગા થીમના કલરનું ડેકોરેશન કરવામાં આવ્યું છે, જેથી દરેક ગામડાના લોકો આવશે, જે આ નવરાત્રિના ગરબા રમવા આવશે, જોવા આવશે, તમામને આના વિશે જાણવા મળશે। અને અમે લોકો આ નવરાત્રિમાં અલગ અલગ દિવસે આનું પણ ટ્રેડિશનલ ડ્રેસ હોય કે તિરંગા થીમના જે ડ્રેસ કોડ હોય એ અમે આપવાના છે અને દરેક લોકો આમાં સાથ સહકાર આપે તેવી હું આશા રાખું છું।